આ સાથે જ આગામી દશેરા, છઠ પૂજા અને દિવાળીના તહેવારને લઈને પણ સેફટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. સુરત રેલવે પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનના DRM ડિવિઝનલ રેલવે મેનેજર નીરજ વર્મા સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી મુલાકાતે આવ્યા હતા. સુરત અને ઉધના રેલવે સ્ટેશનના નવીનીકરણ કામ ચાલી રહ્યું છે, ત્યારે તેઓ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. સુરત રેલવે સ્ટેશન બાદ ઉધના રેલવે સ્ટેશન ખાતે નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4 ઉપર 4 જૂનથી બ્લોક છે, તે 7 સપ્ટેમ્બરના રોજ પૂરું કરવાનું હતું, પરંતુ તે કામગીરી પર પણ પૂરી થઈ નહોતી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4 ઉપર 4 જૂનથી બ્લોક છે, તે 4 સપ્ટેમ્બરના રોજ પૂરું કરવાનું હતું, પરંતુ તે કામગીરી પણ પૂરી થઈ નહોતી અને તેના કામ માટે અલગ અલગ 2 તારીખો આપવામાં આવી છે. તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. તેથી તે પ્લેટફોર્મનું કામ પણ ક્યાં સુધી પહોંચ્યું છે તે અંગે પણ માહિતી મેળવી હતી. સાથે સાથે DRM નીરજ વર્મા સ્વચ્છતા પંખવાડિયામાં ભાગ લેશે અને સેફટી સેમિનાર મીટિંગમાં ભાગ પણ લીધો હતો.